મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આ વખતના લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે જોઈએ કે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કેવી રીતે કરાય. શું કરવાનો નિયમોનો ઉપયોગ કરવો તો પહેલું કામ, પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશાઓ આપણી ઈચ્છા પ્રમાણે આપી દેવાની. માત્ર એક જ ધ્યાન રાખવાનું કે કિર્ચોફના પ્રથમ નિયમનો ભંગ થતો ના હોય. બીજું કામ તો કે એમાં પેલા સાદા બંધ ગાળાઓ નક્કી કરવાના. ત્રીજી વસ્તુ કે જેટલા પણ જંક્શન હોય એના કરતાં એક ઓછા જંક્શન માટે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરી દેવાનો. અને ત્યાર પછી જે આપણે સાદા બંધગાળા અથવા તો લૂપ બનાવેલા એના માટે લૂપનો અથવા બંધગાળાનો નિયમ એટલે કે કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરવાનો. સમીકરણો મેળવો, જેટલી અજ્ઞાત રાશિઓ હોય એટલા સમીકરણ મેળવી અને પછી બીજગણિતની જે રીતે બહુપદીના ઉકેલ શોધવાની રીતો તમે ભણી ગયા એ પ્રમાણે ઉકેલ કરતા. એટલે આપણે ગયા વખતના લેક્ચરમાં એ કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવા માટે એક ઉદાહરણ ભણી. હવે આજે જોઈએ કે એક બીજું સાધન કે જે આપણી લેબોરેટરીમાં વપરાતું હોય અને નેટવર્ક ઉપર ચાલતું હોય એવું આ વ્હિસ્ટન બ્રિજ. આ એક સાધન કે જેમાં આ નેટવર્કનો ઉપયોગ થતો હોય અને આપણે લેબોરેટરીમાં પ્રાયોગિક કાર્ય માટે પણ આ સાધનનો ઉપયોગ કરીશું. ચાલો, આ જે સાધન છે એ શું છે તો કે આમાં વ્હિસ્ટન નેટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે. એટલે આ વ્હિસ્ટન નેટ એનો સિદ્ધાંત, એનો સિદ્ધાંત. ચાલો, વ્હિસ્ટન નેટમાં શું હોય તો કે આ રીતે અવરોધો, આ કોઈ એક અવરોધ, આ બીજો અવરોધ, અહીંયા એક આ ત્રીજો અવરોધ, અહીંયા એક ચોથો અવરોધ. ચાર અવરોધ આ રીતે જોડી દીધા. માનો કે આને R12, R2, R3, R4 જોડાણ બિંદુઓના નામ આપી દો, A, B, C અને D. ચલો, B અને D વચ્ચે એક ગેલ્વેનોમીટર છે. A અને C વચ્ચે આ એક બેટરી, જ્યાં બેટરી હોય ત્યાં બાજુમાં કી હોય છે અને પરિપથમાં પ્રવાહ નિયંત્રિત કરી શકાય એટલા માટે અહીંયા એક રિયોસ્ટેટ જોડે. એટલે આ વ્હિસ્ટન નેટનું કાર્ય થયું, વ્હિસ્ટન નેટ થયું. એટલે આ રિયોસ્ટેટ ટૂંકમાં એ ચલ અવરોધ છે, એક પ્રકારનો ચલ અવરોધ છે જેના અવરોધની કિંમત આપણે બદલી શકતા હોય. એટલે આ રીતે એક નેટવર્ક મળે. આ નેટવર્કને વ્હિસ્ટન નેટ કહેવાય. હવે જો અહીંયાથી આપણે બેટરીમાંથી સર્કિટ ઓન કરીએ તો આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે. જંક્શન A સુધી એ પ્રવાહમાં કોઈ ફેરફાર નહીં થાય. એની દિશા પણ એ જ રહે, મૂલ્ય પણ એ જ રહે. જંક્શન A પાસે આવી એટલે હવે એનો બે ભાગ પડે, જેમાંનો એક ભાગ એટલે R1 અવરોધમાં થઈ અને B પર આવે, એને કોઈ પ્રવાહ I1. તો બીજો ભાગ એટલે R3 અવરોધમાંથી પસાર થઈ અને D પર આવે, એને કહું પ્રવાહ I2. હવે જ્યારે I1 અને I2 અનુક્રમે
બી અને ડી પાસે આવે ત્યાર પછી પરિસ્થિતિ શું થાય તો એના માટે હું આટલી વસ્તુ વિચારી શકું કે જો આ વિદ્યુત સ્થિતિમાન લઈએ તો બી અને ડી ચાલો એના વિદ્યુત સ્થિતિમાન એને હું VB અને VD કહું. ચલો આ બંને હોય તો આપણને ત્રણ શક્યતા મળે. એક તો કે આ VB ગ્રેટર ધેન VD હોય અથવા તો VB લેસ ધેન VD હોય અથવા ત્રીજી શક્યતા VB બરાબર VD હોય. એટલે ત્રણ શક્યતાઓ આપણને મળે. B અને D પાસેના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યો માટે આવી ત્રણ શક્યતાઓ આપણને મળી શકે. જો એક પછી એક દરેક શક્યતા માટે શું થાય? જો VB ગ્રેટર ધેન VD હોય તો આ B પાસેથી પ્રવાહ I1 એ બે ભાગમાં વહેંચાય. જેમાંનો એક ભાગ એટલે આ ગેલ્વેનોમીટરમાં જાય. એટલે આ ગેલ્વેનોમીટરમાં કે જેનો IG કહું. તો બીજો ભાગ એટલે અવરોધ R2 માં જાય. એટલે આનો બીજો ભાગ એટલે કે I1 - IG એ અવરોધ R2 માં જાય. એટલે R2 માંથી એ પ્રવાહ અહીંયા આવે C પર. તો આ ગેલ્વેનોમીટરમાંથી જે પ્રવાહ IG આવે છે એ D પાસે આવે. એટલે I2 પાસે ભેગો થાય. ભેગો થઈને અહીંયા ફરી પાછો એ પ્રવાહ એ I2 + IG થઈ અને C પર આવે એટલે ફરી પાછો એ પ્રવાહ I3. એટલે આનો અર્થ એ કે જો આ VB ગ્રેટર ધેન VD હોય તો આ ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ IG એ B થી D તરફ જાય. અને જો એ B થી D તરફ વહેતો હોય તો ગેલ્વેનોમીટર કોઈ એક દિશામાં આવર્તન બતાવે. માટે અહીંયા આગળ આ ગેલ્વેનોમીટર એ આપણને કંઈક આવર્તન બતાવે. એટલે ટૂંકમાં B બિંદુ પાસે જો વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને D પાસે ઓછું હોય તો ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ B થી D તરફ જાય. પરિણામે ગેલ્વેનોમીટર એક દિશામાં આવર્તન આપે. આ પહેલી એક શક્યતા. ચાલો હવે બીજી શક્યતા વિચારીએ કે જો VB લેસ ધેન VD હોય જો આવું હોય તો શું થાય? ચલો VB લેસ ધેન VD હોય તો અહીંયા આગળ પ્રવાહ હંમેશા વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. એનો અર્થ કે પહેલા જે B પાસે બે ભાગ પડતા હતા એના બદલે હવે D પાસે બે ભાગ પડે. એટલે એ વખતે આ પ્રવાહ એ D થી ક્યાં જશે? B તરફ. એટલે VB લેસ ધેન VD હોય તો, જ્યારે પહેલામાં VB ગ્રેટર ધેન VD હોય તો. પરિણામે ગેલ્વેનોમીટર વિરુદ્ધ દિશામાં આવર્તન આપે. એટલે કે આ રીતે હોય તો આ વિદ્યુત પ્રવાહ IG એ આ D થી D તરફ જાય. માટે ગેલ્વેનોમીટર જે છે એ આવર્તન વિરુદ્ધ દિશામાં આપે. એટલે આ રીતે જો અહીંયા આગળ D નું વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય, D નું વધુ હોય તો ગેલ્વેનોમીટરમાં
પ્રવાહ D થી B તરફ જાય. ચલો B પાસે હવે I1 અને Ig બે ભેગા થઈને R2 માંથી પસાર થાય. એટલે હવે R2 માં આપણી પાસે I1 Ig હોય. જ્યારે R4 માં જોઈએ તો I2 Ig હોય. પણ એ C પાસે પાછા ભેગા થાય એટલે પાછો એ પ્રવાહ I થઈ જાય. એટલે આ રીતે આ બીજી શક્યતા થાય. અને ત્રીજી શક્યતા આવે વિચારો કે જો આ VB equal to VD હોય તો આપણે કહી શકીએ કે આ ગેલ્વેનોમીટરનો પ્રવાહ Ig બરાબર 0 થાય. કારણ કે વિદ્યુત પ્રવાહ હંમેશા પસાર થવા માટે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 કરતા વધારે હોવો જોઈએ. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય એટલે કે બે બિંદુઓના વિદ્યુત સ્થિતિમાનો સમાન હોય તો એ બે બિંદુઓ વચ્ચે ક્યારેય વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે નહીં. માટે અહીંયા આગળ આ ગેલ્વેનોમીટરમાં પ્રવાહ 0 થાય અને માટે આ જે ગેલ્વેનોમીટર છે એમાં આવર્તન 0 મળે. જે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય તો હવે આનાથી ઉલટી વાત કરીએ એટલે કે અહીંયા આપણે શું સાબિત કર્યું કે જો B અને D ના વિદ્યુત સ્થિતિમાનો સરખા હોય તો ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર થતો નથી. એટલે કે એનું આવર્તન 0 મળે. પણ એનાથી ઉલટું કે જો ગેલ્વેનોમીટરમાં આવર્તન 0 હોય તો એનો અર્થ એ કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. અને જો એ પ્રવાહ પસાર થતો ના હોય તો આ B અને D ના વિદ્યુત સ્થિતિમાનો સરખા હોય. તો જ્યારે વિદ્યુત સ્થિતિમાનો સરખા હોય તો આ સ્થિતિમાં આ વિસ્ટન નેટ એ સંતુલનમાં છે. એટલે સંતુલન સ્થિતિમાં કહેવાય. તો હવે જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે અહીંયા ગેલ્વેનોમીટરનો પ્રવાહ તો અહીંયા 0 થયો. એટલે જો આ બે સરખા હોય તો Ig બરાબર 0 થયા. અને Ig 0 થયા એટલે આ સંતુલનમાં થાય. માટે આ B પાસેથી પ્રવાહ I1 એ R2 માંથી સીધો પસાર થવાનો. એમ I2 પ્રવાહ એ R3 માં થઈ અને D પાસેથી પાછો R4 માં પસાર થાય. એ I1 અને I2 એ આ ફરી પાછા જંકશન C પાસે ભેગા મળે અને પ્રવાહ I થઈ જાય. તો આ રીતે અહીંયા આગળ આપણને આ સંતુલન સ્થિતિમાં વિસ્ટન નેટની પરિસ્થિતિ મળે. ચાલો આ સ્થિતિમાં હું અહીંયા આગળ આ કિર્ચોફના બંધ ગાળાનો નિયમ એટલે કે લૂપના નિયમનો ઉપયોગ કરું. તો આ સ્થિતિમાં આ લૂપ A B B A. ચાલો આના માટે અહીંયા કિર્ચોફના બીજા નિયમ નો ઉપયોગ કરીએ. ચલો એ ઉપયોગ કરીશું. એટલે હવે જો A થી શરૂઆત કરીએ તો પહેલા વિદ્યુત પ્રવાહ I1 અવરોધ R1 એટલે I1 R1. પણ આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં જઈએ છીએ એટલે આ વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય એટલે કે -I1 R1. ચલો હવે B થી હું B તરફ આવું. ગેલ્વેનોમીટરને અવરોધ છે એનો પ્રવાહ 0 છે. માટે ગેલ્વેનોમીટરમાં વિદ્યુત સ્થિતિમાનમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે ત્યાં આગળ આપણે B થી D પર આવીએ ત્યાં સુધી કોઈ ફેરફાર થશે નહીં. હવે D થી A પર પાછો આવો તો વિદ્યુત પ્રવાહ I2 અવરોધ R3 આપણે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ
એટલે પ્લસ. હવે એકવાર પાછા આવી ગયા એટલે બંધ ગાળો પૂરો થયો એટલે આ સરવાળો શૂન્ય થાય. આપણો કિર્ચોફનો બીજો નિયમ એટલે કે બંધ ગાળાનો નિયમ. અને માટે હું લખી શકું કે I1 R1 is equal to I2 R2 plus R3. અમારું એક સમીકરણ મળે. ચલો આ જ પ્રમાણે આ બીજા લૂપ માટે હું ઉપયોગ કરું તો આ જ પ્રમાણે બીજું લૂપ એટલે કે લૂપ બી સી ડી બી એના માટે શું લખી શકાય તો કે એના માટે લખી શકાશે કે I1 R2 બરાબર I2 R4 આ લખી શકાય. ચાલો સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરો તો સમીકરણ 1 અને 2 પરથી હું શું લખી શકું કે I1 R1 upon I1 R2 બરાબર I2 R3 upon I2 R4 અને માટે કહી શકાય કે R1 upon R2 બરાબર R3 upon R4 આ વિસ્ટન નેટની સંતુલન સ્થિતિમાં એના ચાર અવરોધો વચ્ચેનો સંબંધ મળે. એટલે વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે એના ચાર અવરોધો વચ્ચે આ પ્રકારે આપણને સંબંધ જોવા મળે. આ સંબંધ એ આ વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત થયો કહેવાય. ચાલો આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને જે સાધન બનશે એ સાધન એટલે વિસ્ટન બ્રિજ. એટલે અહીંયા આગળ કહી શકાય કે આ વિસ્ટન નેટવર્કના સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન એટલે વિસ્ટન બ્રિજ અથવા એને મીટર બ્રિજ કહેવાય. કારણ કે એમાં એક અવરોધક તાર કે જેની લંબાઈ 1 મીટર હોય એવું લેવામાં આવે એટલે આને એક મીટર બ્રિજ એવું પણ નામ અપાય છે. એટલે આ એક સાધન કે જે મીટર બ્રિજ, આ સાધનની મદદથી આપણે પ્રયોગશાળામાં અજ્ઞાત અવરોધ શોધી શકીએ. ચાલે સાધનમાં શું હોય તો કે એની રચના જુઓ તો આ એક લાકડાનું લાંબુ પાટિયું, એટલે આવું એક લાકડાનું લાંબુ પાટિયું એટલે આ જે છે એ આપણા પાસે આ લાકડાનું લાંબુ પાટિયું. ચાલો એ પાટિયા ઉપર અહીંયા આપણને આવી 3 ધાતુની પટ્ટીઓ જોડીને આપેલી છે. એટલે આ ધાતુની પટ્ટીઓ આ એક, આ બીજી અને આ ત્રીજી, આવી 3 પટ્ટીઓ જોડી આપી કે જેના પર જોડાણ માટે આવા ટર્મિનલ આપેલા હોય. આ એક પટ્ટી એટલે A, આ બીજાને B કહું, ત્રીજું C. એટલે જે પટ્ટી A છે એ તમારા વિસ્ટન નેટવર્કની અંદર બિંદુ A તરીકે કાર્ય કરે. પટ્ટી B એટલે બિંદુ B તરીકે કાર્ય કરશે અને પટ્ટી C એટલે બિંદુ C તરીકે કાર્ય કરે. એટલે આનો અર્થ એ કે અહીંયા આગળ હું લખી શકું કે A, B અને C એ
ધાતુની પટ્ટી કે જેનો અવરોધ અવગણ્ય, એટલે કે એના અવરોધ ટેન્ડ્સ ટુ 0 હોય એવી આ ધાતુની 3 પટ્ટીઓ લેવામાં આવે. ચાલે A એટલે A બિંદુ બને, B એટલે B બિંદુ અને C એટલે C બિંદુ. હવે આ A અને C વચ્ચે 1 મીટર લાંબો વાહક તાર જોડેલો હોય. એટલે આ જે તાર છે એની લંબાઈ 1 મીટર હોય. એટલે આનો અર્થ એ કે A અને C વચ્ચે સમાન આડછેદ વાળો एक मीटर लांबो तार કે A અને C વચ્ચે અહીંયા જોડેલો હોય. હવે જો અહીંયા તમે વિસ્તન નેટમાં જોતા જાઓ, ચાલો A અને B વચ્ચે શું છે તો કે અવરોધ R1, એટલે અહીંયા અવરોધ R1 તરીકે હું એક અજ્ઞાત અવરોધ મૂકી દઉં. એટલે A અને B વચ્ચે એક અજ્ઞાત અવરોધ x મૂકી દઈએ એટલે R1 તરીકે x થયો. ચાલો B અને C વચ્ચે શું છે તો કે R2, અહીંયા R2 તરીકે એક જાણીતા અવરોધ માટે અવરોધ પેટી મૂકવામાં આવે એટલે અવરોધ પેટી એ B અને C વચ્ચે હોય. આનો અર્થ એ કે x એટલે અજ્ઞાત અવરોધ, RB એટલે અવરોધ પેટી, કે જેનો અવરોધ આપણે R કહીએ. હવે B માંથી એક અહીંયા આગળ વાયર લઈ અને એને લઈને ગેલ્વેનોમીટર સાથે જોડેલો હોય અને ગેલ્વેનોમીટરને લઈ અને સરકતી કળ એટલે કે જોકી સાથે જોડેલો હોય કે જે ત્યાં D બિંદુ ત્યાં આગળ આપણને મળે. એટલે હવે આમ કહી શકાય કે B થી ગેલ્વેનોમીટર મારફત સરકતી કી એટલે કે જોકી એના વડે B પર જોડેલ હોય. ત્યાર પછી I અને C વચ્ચે આપણને બેટરી કી અને પેલા રિયોસ્ટેટ એનું જોડાણ મળે. એટલે આ બેટરી કી અને આ રિયોસ્ટેટ આ વિસ્તન નેટના અહીંયા આગળ જોડાણ થઈ ગયું. એટલે આ રીતે અહીંયા આગળ કહી શકાય કે A અને C વચ્ચે બેટરી કોર્ડ અને રિયોસ્ટેટ એ શ્રેણીમાં જોડેલા હોય. ચાલો હવે કરવાનું શું તો કે અવરોધ પેટીમાંથી કોઈ એક અવરોધ આર લઈ અને પછી કળ કીને આપણે તાર ઉપર સરકાવવાની. એ સરકાવીને જ્યાં ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય આવે એવું પોઈન્ટ શોધવાનું. એટલે કે હવે હું આમ કહી શકું કે આ અવરોધ પેટીમાંથી કોઈ જાણીતો અવરોધ R0 અને જોકીને તાર AC પર સરકાવી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે એવું બિંદુ શોધો.
A અને D વચ્ચેની લંબાઈ એટલે A થી D નું અંતર એટલે લંબાઈ L1 અને B થી C નું અંતર એટલે L2 બરાબર 100 માઇનસ અથવા 1 માઇનસ L1. ચલો આ મળી ગયું. હવે અહીંયા જુઓ કે અહીંયા નેટવર્કમાં જોશો તો A અને D વચ્ચે અવરોધ R3 છે. માટે A થી D સુધીના તારનો અવરોધ એટલે એ આપણા માટે R3 બને કે જેની લંબાઈ L1 હોય અને D થી C સુધીના તારનો અવરોધ એટલે કે L2 બરાબર અહીંયા 1 મીટર માઈનસ L1 એ આપણા માટે અવરોધ R4. હવે સમાન આડછેદવાળો તાર છે એટલે એની દર એકમ લંબાઈ દીઠ અવરોધ સરખો હોય અને અવરોધ સરખો હોય એટલે હું કહી શકું કે R ચલે છે L પરથી. અહીંયા લખી શકાય કે R1 ચલે છે L1 અને R2 ચલે છે L2 માટે R1 upon R2 બરાબર L1 upon L2 લખાય. અહીંયા R1 બરાબર x મૂકીએ અને R2 બરાબર અવરોધ R મૂકીએ એટલે હું લખી શકું કે R1 upon R2 બરાબર x upon R બરાબર L1 upon L2. ચલો આ કિંમત લઈ અને આ સિદ્ધાંતમાં મૂકો એટલે માટે લખી શકાય કે x upon R બરાબર અહીંયા R3 upon R4 ની જગ્યાએ સોરી આ R3 upon R4 R3 upon R4 એની જગ્યાએ આપણી પાસે શું છે L1 upon L2 એટલે R3 upon R4 એની જગ્યાએ હું x upon R બરાબર L1 upon L2 મૂકી શકું એટલે કે x upon R બરાબર L1 upon L2 અને એના ઉપરથી x બરાબર R L1 upon L2 આવું લખી શકાય. આ સૂત્ર વડે આપણે અજ્ઞાત અવરોધની કિંમત શોધી શકીએ. આ આપણે વિસ્ટન બ્રિજની મદદથી અજ્ઞાત અવરોધ શોધવાનો પ્રયોગ થયો. અહીંયા ફરીથી યાદ કરાવી દઉં કે આપણે શરૂઆતમાં ભૂલમાં અહીંયા R3 અને R4 ની જગ્યાએ R1 અને R2 લખેલા હતા એટલે એ ભૂલ સુધારજો અને એ ભૂલ સુધારીએ તો હવે અહીંયા આગળ જે R1 છે ત્યાં આપણે શું લખવાનું છે R3 અને R2 છે ત્યાં લખવાનું છે R4. એટલે આ આપણી પાસે અહીંયા વિસ્ટન નેટનો સિદ્ધાંત મળે. આ સૂત્રનો ઉપયોગ કરી અજ્ઞાત અવરોધ શોધી શકાય. તો આજના આપણા લેક્ચરમાં આપણે આ એક અગત્યનો સિદ્ધાંત અને એના પરથી પ્રયોગશાળામાં વપરાતું સાધન કે વિસ્ટન બ્રિજ કે જેનો તમે પ્રેક્ટિકલ માટે ઉપયોગ કરશો એની માહિતી મેળવી ગયા, જોઈ ગયા, શીખી ગયા. આવતી વખતના લેક્ચરમાં આવું જ એક બીજું સાધન એટલે પોટેન્શિયોમીટર એના વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.